તો આપણે છે ને સવારમાં ભેહું બધી ચક્કર મારી લીધી છે, અત્યારે લઈ જવાનું ઘરે. હવે આ ભે હવે આપણે ને બધા પાછળ હાલવા વાળી થઈ ગઈ, કેમ કે હવે વિયામાં ઉપર થઈ ગઈ એટલે આ બધી નાખી લીધા ઘરે. હવે અડધી નીકળી ગઈ, આગળ વાહે ગોતવા પડે, કેમ કે પેડિયા ખાવા ભાગી જાય. અત્યારે છે ને દંગડા બને છે, ભેહું છે ને પગ દીએ જ નહીં, ભૂલે જો કે ચડી જાય. આપણો પાડાને હાંકી લઈ, ભાઈ બધું પાછો ભાગી જાય. કાલે ફરાર થઈ ગયો હતો, ગોતવા ગયા પણ ના જડે. આને હાંકી લે, વાહે રહી ગયા છે ને. અહીંયા નવા પારને નાખે છે, અત્યારે તાજા બને છે ને, ઊભી પારી કરતા જાય. પછી બધાને ભેગા હાંકવા જ પડે, ને વાહે રહી જાય ને વળી ક્યાંય નીકળે, કોઈનું કાંઈ નક્કી જ ન હોય. ને બધી અડધી તો નીકળી ગઈ આગળ, ગાયો તો પહેલાં વહી ગઈ. તો આપણે જે પટ્ટે ચડાવી દીધી બધીને, અડધી આગળ નીકળી ગઈ ને અડધી વાહે છે. આપણે શોર્ટકટમાં નીકળશું આ બાજુથી, એટલે બધા ભાગતા જાય છે ઘરે. હવે કહેવાનું બધું ઘરે મૂકી દેવું ખાશે પછી ત્યાં. આપણે જવાનું છે શેરડી વાટવા, ત્યાં થોડીક વાટી લેવું એટલે બપોર પછી થઈ જાય. કાલે થોડીક વાટી આવ્યા હતા, કાલે ઊંડાણ થઈ ગઈ હતી ને પછી અત્યારે સવારે ટ્રેક્ટર ભરવાનો વિચાર કર્યો હતો ટ્રેક્ટરથી, કેમ કે રેકડીમાં આવે ને વજન વધારે થાય ને ઉપડતી નથી, એના હિસાબે આપણે ટ્રેક્ટર ભરશું. જીપીએમ ભરી લેવું, બધાને નાખી દેવું આને છૂટી. ભેહું આમાં આવે ને આપણે ઓછી દેખાય છે, 4-5 ઘરે છે રહી ગઈ છે પાડેડા. મોટી ભેહું 1-2 છે, એકાદી વેચી નાખી, એમાં પછી થોડીક ઓછી થઈ ગઈ. હાવ ગાયો ઘરે વહી ગઈ એટલે દેખાતી જ નથી. જમના એક જ હશે, એ લગભગ મોર થઈ ગઈ કાં પાછળ હશે બાવેડામાં. ધીરે ધીરે બધા આવે. આમાંથી 1-2 માલ ઓછા થઈ જાય ને એટલે આપણે લાગે કે ભાઈ ઘણો માલ ઓછો થઈ ગયો છે. ગમે આવીને એમ કેમ કે ભાઈ તમારે આટલો માલ કેમ ઓછો દેખાય છે હાવ, તો જોતાં જ કહી દે કે ભાઈ તમારે ઓછો માલ છે. ભલે એમાં 1-2 વધારે આવી ગઈ હોય, લીધી હોય કે આપણે, તો એમ જ કે ભાઈ ઓછી છે, હજી છે નહીં, હતી એટલી નથી. ને વાહે બધા રહી ગયા છે ને બધા હાંકવા જવા પડશે, કેમ કે અહીંયા બાવળામાં પેડિયા ખાવા ઊભા રહી ગયા છે, એટલે બધા નાખી લઈ ગાયગા. તો આપણે ઘરે થઈ જાઓ 2-3 ભેહું પાછી આવતી રહી છે ઘરે પાણી, અહીંયા નદીમાં પાણી પીવા, કેમ કે ઘરે આજે અવેડો ખાલી પડ્યો છે અને પાણી થઈ ગયું છે આજે બંધ. તો મોટર બરી ગઈ છે ને એના હિસાબે બંધ છે પાણી. તો આજે રિપેર કરાવશું, પછી આ બપોર પછી પાણી ભેગી થાય. હજી અત્યારે જો મેળ આવ્યો તો આપણે જ જવું જોઈએ મોટર રિપેર કરવા. નાના પાટડા છે બધાને પહેલાં ભાઈ આવે ને ઘરે જ રહીએ. એ આપણે આ મોટી ભેં એક ઘરે હોય, એટલે કે હું કાયમી ઘરે નથી રહેતી, પણ આ વખતે શું છે દવા દઈએ એટલે આપણે ઘરે જ રાખી છીએ. ને દવા તો હું છેટું દીધી, ગાભણી છે અત્યારે. આપણે ખીલે છૂટી હોય ને ખાઈ લઈએ ઘરે જ, એટલે ભેગું આવવું છે ને અત્યારે આર થાય છે. ઘરે નાખી દે ને વધારે લૂચો તો પછી ઘરે ખાઈને ઊભી હોય. આવે જમનાને તો આપણે હવે આવે છે, ફુલિયા પાસે છે, હજી ધીરે ધીરે બધી આવશે હમણાં. ને આ બે આપણી જે વિયાવાની હતી એ હવે તૈયારી થઈ ગઈ છે. હજી 2-3 દિવસ હજી ગાડી જાય, નમણ નથી નાખ્યા. આપણે તેથી લાગ્યું ખેતરમાં બેસી ગઈ હતી, પણ નહોતું, થાકી ગઈ ને એના હિસાબે બેસી ગઈ હતી. ત્યાં ચરીને આવતી એટલે બધી બેસી જતી, શું હતું ખબર નથી, થાકી જતી હતી. કેમ કે ગઈ નથી વધારે ચરવા લાંબા પલા ઉપર, હમણાં બંધ જ છે, હા ઘરે જ રહીએ એના હિસાબે બેસી જતી હોય તો ખબર નથી પડતી, થાકી જાય છે. ચોમાસું આવે ને પછી વાંધો નહીં આવે. અત્યારે હું ઘડીક વાર આપણે કાંઈ રખડતી હોય ને એટલે વાંધો ના આવે. ઓલું તો શું છે એક હારો હાલવાનું જ હોય, ચરવાનું જ હોય નહીં. આમાં ચરતા જાય ને ઊભા રહેતા હોય ઘડીક વાર. તો અત્યારે છે ને આપણે સાંજે ભેહું પાણી પાવા લેવા, પણ આ ને કંઈ પીવું નથી. અને એમ કે ભેલાણ છે, ભેલાણ મારતી નથી લઈ જાવી, એમ કે આખા દિવસ લાઇટ હતી ને એટલે કુંડી ભરાણી નથી. મોટર અમે કરી લીધી જેમ તેમ કરી. તો અત્યારે નદીમાં પાવા લઈ આવ્યા, પીવું નથી. પાછી સાંજે લઈ આવશું તો થાય, કેમ કે બધાને ત્યાં મારીને ધરાથી લઈ આવવા પડે. આ
આ મિની ગેંગ તો બધી હાલે જ નહીં. ગાયો તો હજી 2 જ આવી છે ને આ બધી અમારી ભાગદોડમાં જ છે. દોડી દોડીને થકવી દીધો અમે. એટલી ગરમી છે એમાં તો આને પાણી પીવું નથી, ઘરાથી લઈ આવવી પડે. ઓ અરે ઊભા રહી ગયા બધા. આ સેટ કરે ને એટલે બેન ખબર પડી જાય કે પાણી પીવા જ આવ્યા છે. કેમ કે અમારે કદી કરતા જ નથી કોઈને સીટની જરૂર જ ના પડે. હાલો તો હાલો બધે. ને આ તૈયારી થઈ ગઈ છે હવે. નંબર નથી નાખ્યા, નંબર નાખશે ને એટલે 2 થી 3 દિવસ પહેલાં નંબર નાખી દઈએ. ખાડા પડી જાય પૂછડાની જગ્યામાં 2 બાજુ, એટલે એ નંબર નાખી ગઈ એટલે 48 કલાકમાં પછી વ્યાય. એટલે પાછી વાર આ બધી હું બરે ચડેલી છે, ભાગે બહુ પાછી. જેવા તેવા દોડીને આપણી ન હોય. લામટંગા હોય ને 5 ફૂટવાળા એ ધોળે ને એ આપણી શકે, અને એ પાછી બર હોય આમાં તો જ ઊભા રહીએ, નકર એક ઊભા ન રહીએ. આપણે દોડીએ એટલે પછી એ કાંટામાં શું સારું જવાનું હોય એ જોવાનું ને. કાંટો લાગશે, કાંટો લાગે એ પહેલાં લાકડી અડી ગઈ હોય છે ને કંઈ ધીરી પડે. હવે ભાગી નીકળી, ખબર પડી ગઈ કે પાણી પીવાનું હતું. બે હજી વ્યાવ ઉપરથી બે અંદર પાણી બેઠી છે ને આપણે હજી હારવાની છે શેરડી. સવારે ટાઈમ જડ્યું નહીં મોટર રિપેર કરવા. અત્યારે એક ફેરો ભરી આવ્યા, બેહું ભૂકો નાખી દીધો, પાણી પી લઈએ. મેં કીધું ખાઈ લે ને ભૂકો પાણી પીએ. આ 2 વાળી છે, પીવાવાળી નથી. એકે તરસ નથી, એકે નથી. તરસ લાગશે એટલે પી જાય, પાછી આવીને એની રીતે પીએ. તો અત્યારે છે ને આપણે બધી બેહોને પાણી પાવા નદીમાં લાવ્યા છે. અત્યારે જા પાણી પીવાળી આટલી છે, ભાગવાવાળી આ બાજુની છે, નીકળી ગઈ. તો અત્યારે જો બધી પાણીમાંથી વાયરી પાછી. હવે આજે આખો દી વ્લોગમાં એક જ આવેલું છે પાણીવાળું, કેમ કે ભાઈ ટાઈમ જડતો નથી અત્યારે. અને હાથ થઈને હોજી ગયા છે, બાથું ઉપાડીને બેહું નાખતા હતા આપણે. અહીંયા છે ખેતર, આપણે ખેતરમાં ચારવામાં વાંધો એ પડે ભાઈ. ઓલા તરગઠિયા બધા ભેગા કરવા પડે, લીલું લીલું બધું ખાઈ જાય. એના હિસાબે અત્યારે છે ને બધી વાડી વાળીને ઘરે જ નાખી દે. ઘરે પડી હોય ને તો સાડી બધી ને બપોર ટાણે ખાઈ જાય. વાડીમાં લઈ જાઉં ને તો એટલે બપોર ટાણે છે ને રસ્તા કરીને અંદર ગળી જાય ખેતરમાં. ને આ બાજુ કપાસ વાવી દીધો એટલે પછી જવા નથી દેતા. નકર તો આપણે ચારવાનું વિચાર એ જ હતું કે ઊભે ઊભું ખેતર ભેલવી દેવાનું હતું. ઊભે ઊભું નથી ભેલવવું હવે, કેમ કે વાડી નાખી દઉં જેટલું વધારે એટલે મજૂર નવરા થાય તો એ વાટી દે છે. થોડા ઘણા આપણે વાટી લેવું. પૂઠામાં રહે તો પોતે વાટશે, થોડીક આપણે વાટવાની. ભાઈ ભરી નાખી રાખવાની. મજૂર જડી જાય તો ટ્રેક્ટરથી આપણે હારી લેવું. ગમે ટ્રેક્ટર લઈને કાંઈ કાં અત્યારે શું છે કે આપણે મિની ટ્રેક્ટરથી હારવી પડે, એટલે રેકડીથી દોડીને થકવી દઈએ. હા, કેમ કે હાઇટમાં થોડી તળમાં ચડીને આગે ખેંચવી પડે એટલે બર વધારે પડે. અને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ.